યા અલી મદદ મદદ મૌલા અલી મદદ આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? જી હા હા, તમે રજા આપો તો શરૂઆત કરીએ. જી બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. તો પ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલ મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. Karim Ilm Group, Karim Nur Muhammad Momin from Houston, Texas. Friday afternoon, Ilm Mijalis, 16th May 2025. Our Ilm Mijalis number 1445. My wise number 558. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓનો, અને આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તે બધાનો હૃદયપૂર્વક ઘણો જ આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, તમામ ખિદમતગારો, આ અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ મિજાલિસના અંદર હાજરી આપી, ઇલમ મિજાલિસની ગોઠવણ કરી, ગિનાન મુબારક, ફરમાન મુબારક, કલામ મુબારક વાંચવાના વારા લીધા, ફરમાન મુબારક, કલામ મુબારક યાદ કરીને બોલ્યા, અલ્હમ્દુલિલ્લાહ વાયજો કરી, તે દરેકને ઘણી ઘણી મુબારકીઓ આપું છું. જે લોકો પીરસાની 101 દાણાની તસ્બીહ પડે છે, 40 દાણાનો સવાબ જગતભરના તમામ ઇસ્માઇલીઓને અર્પણ કરે છે. 101 દાણા યા તેથી પણ વધારે સલવાતની તસ્બીહ પડીને મૌલાને નજરાનું અર્પણ કરે છે. અને કુલ રૂહાનીઓ માટે જે લોકો સલવાતની તસ્બીહ પડે છે તે લોકોને બી ઘણી ઘણી મુબારકી આપું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, તમામ ખિદમતગારો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, એમના બચ્ચાઓને મૌલા દરેકને મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી સુખી સલામતને આબાદ રાખે. આમીન મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન મૌલા ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન કોઈના કરફજાન કે મોહતાજ ન રાખે. આમીન લાંબી તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન મૌલા કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો, મુશ્કેલીઓ દૂર કરે. આમીન મૌલા દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. આમીન મૌલા દરેકને દુઆ, દસોન, શુક્રિત, ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં મૌલા સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકને પોતાના જાહેરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. આમીન કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આજે આપણે ઇન્શાઅલ્લાહ પહેલે પ્રસ્તાવના વાંચીશું ગુજરાતીમાં, પછી રેતુહીના 2 પાઠ સાંભળીશું રાગ સાથે, અને સુરા નૂર જે કુરાન પાકની 24મું સુરા છે એની 35મી આયાતની આપણે એક વખત સમજણ લીધી હતી, તો એને આગળ આપણે કન્ટિન્યુ કરીશું. અને છેલ્લે પૂર્ણાહુતિના ફરમાન મુબારક વાંચી ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું ઇન્શાઅલ્લાહ 45 મિનિટ 1 કલાક, અને પૂર્ણાહુતિના ફરમાન મુબારક વાંચી દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીશું. તો બધા ઇન્ટરેસ્ટ લે.
તો હમણાં આપણે થોડા મહિનાથી ક્વેશ્ચન આન્સર સેશન સ્ટાર્ટ કર્યું છે, તો આપણે ઇન્ટરેસ્ટ લેશું તો આપણને ખબર પડશે કે લોકો કેટલું ધ્યાનથી ઇલમ સાંભળે છે, મહેનત કરે છે, લોકોને શું પ્રશ્નો છે, ક્યાં રૂકાવટ આવી રહી છે. તો આપણે મૌલાની મહેરબાનીથી ચર્ચા વિચારણી કરીને એનો હલ ઉકેલ લાવીશું. તો વધારે મહેનત કરીએ, આ ઇલમ ઇજાલિસને ઓર રોશન કરીએ, અને તમારી જાણ સારું જે લગભગ 5 વર્ષ પહેલા કોવિડના હિસાબે માર્ચ 15 સેટરડેના 2020ના જમાતખાનાઓ જાહેરમાં બંધ થયા હતા. તો એ દિવસથી આપણે ઇલમ ઇજાલિસ સ્ટાર્ટ કરી હતી. તો આજે લગભગ 5 વર્ષ ઉપર થઈ ગયું. તો અલ્હમ્દુલિલ્લાહ અઠવાડિયામાં આપણે 5 ઇલમ ઇજાલિસ હોય છે. હ્યુસ્ટનના અંદર બી 2 ઇલમ ઇજાલિસ ઘરે થાય છે, સિએટલ થાય છે, ઇન્ડિયન હૈદરાબાદમાં બી ઇલમ ઇજાલિસ થાય છે. તો મોલાએ બહુ બરકત આપી. આપણે મહેનત કરીશું તો મોલા વધારે બધા નેક કામોમાં બરકત આપશે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આ છેલ્લા 5 વર્ષના અંદર મેં લગભગ 3 વખત જ એવું થયું કે મેં વાયદ ના કરી. તો બધું બરાબર છે. લોકોના બહુ ફોન આવ્યા, ટેક્સ આવ્યા, મેસેજો આવ્યા. લગભગ લોકો એમ સમજતા હતા કે મારી શારીરિક તબિયત બરાબર નથી, પણ શુક્ર અલ્હમ્દુલિલ્લાહ તબિયત બહુ સારી છે, બધું બરાબર છે. હું થોડો બિઝી હતો, તો એક જગ્યાએ ગયો તો ત્યાં ઇલમ જ્ઞાનની વાત થઈ રહી હતી. તો એટલે પછી મેં કન્ટિન્યુ રાખ્યું હતું. હું ત્યાંથી બ્રેક કરીને આવી શકતો હતો. પછી મને એમ થયું કે ફરજાન આપાને પહેલેથી મેં જાણ કરી હતી, તો માશાલ્લાહ એમને સારું વાઇઝ કર્યું. અને આપણે પહેલેથી તૈયારીઓ કરતા હોય છે વાઇઝની, અને પહેલેથી આપણને સવાલ આવ્યા હોય છે, એની બી તૈયારી કરતા હોય છે. પણ હું ઈચ્છતો હતો કે જે અ, લોકો વાઇઝ કરે છે એ લોકો આ બી શીખે કે ડાયરેક્ટ તમને કોઈ સવાલ પૂછે તો આપણે એનો કેવી રીતે જવાબ આપી શકીએ. કારણ કે દાખલા તરીકે મને કોઈ પૂછે કે મારું નામ શું છે, તો મારે કોઈ કિતાબ ખોલવી પડતી નથી કે વિચારવું નથી પડતું. હું સીધું જ બોલી દઉં છું કરીમ. કેમ કે એ ચીજ મારા દિલના અંદર વસી ગઈ છે, મારી યાદગીરીના અંદર વણાઈ ગઈ છે. તો મૌલાએ ફરમાવ્યું કે યાદ વે જો તુમ દિલ વસે. તો દિલના અંદર જે વસી ગયું છે, અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો, એ મોટી ચીજ છે. બાકી તો મૌલાએ ફરમાવ્યું કે જીબકા બોલના સબ ભૂલ જાય છે. યાદ વે જો તુમ દિલ વસે. અને દિલ ઈમાન શું છૂટે, જ્યારે દિલથી ઈમાન થશે ત્યારે છુટકારો મળશે. અને બિન દિલ જીબ ઈમાન શું દોજક પાયસી. અગર જબાનથી પણ ઈમાન હશે કે રહીમ હાજરી મામ સહી ખુદાવિન આલમીન છે, અને આ ઇસ્મે આઝમ અને ફરમાન એ મૌલાનું પોતાનું નૂર છે, તો એ જબાનનું ઈમાન છે. પણ એ પ્રેક્ટિસ આપણે કરીશું મઝહબની, અને પછી આપણા ઘટના અંદર જે રોશની થશે, અજવાળું થશે, એ ઈમાન પ્રગટ થયું કહેવરાય, અને એનાથી છુટકારો મળશે. તો આ બાબતોથી આપણને ખબર પડે છે કે અત્યાર સુધી આપણે ઇલમ ઇજાલિસ મેં અલ્હમ્દુલિલ્લાહ હાજરી આપી, ફરમાન મુબારક વાંચ્યા, યાદ કર્યા, મનન ચિંતન કર્યું, તો આપણા દિલના અંદર વસ્યું કેટલું. તો માશાલ્લાહ બહુ સારી વાઇઝો કરે છે બધા, અને મુબારકી છે ફરજાન આપાને કે બહુ સારી વાઇઝ કરી હતી લાસ્ટ ટાઈમ, અને સવાલોના જવાબ આપવાની બહુ સારી કોશિશ કરી હતી. તો થેન્ક યુ વેરી મચ. તો દરેકનો વાઇઝ કરવાવાળાનો આભાર માનું છું, અને ઇલમ મિજાલિસના બધા મેમ્બરોનો આભાર માનું છું કે કોઈ વખત હું નથી બી હોતો તો એ જ પ્રમાણે ઇલમ મિજાલિસ ચાલુ રહે છે, અને બધા બહુ સારો સાથ સહકાર આપે છે. તો એ જ હાજરી હતી. તો માશાલ્લાહ બહુ ખુશી થઈ. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું, એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે.
मौला मुर्तजा अली सही अल्लाह છે. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. सतगुरु कह रे सतगुर कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लावशे फरमान सू ते दास हमारा जान रे रे भाई ते दास हमारा जान है जिंदा कायम पाया शाहपीर पाया. ए जी अली ते तो सही अल्लाह कहिए તેમાં ઓછો નહીં રે લગાર અમે એને માનિયો સિદ્ધ કશું એનું નામ છે જલન શાહુ આકાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહિયા હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. કાલે એક ભાઈને મારો દિલ થયું કે ફોન કરું, તો ફોન કર્યો તરત જ એકદમ રડવા જેવા થયા, ગળગળા થઈ ગયા. તો મેં કીધું શું થયું? કે તમને બહુ દિલથી યાદ કરી રહ્યો હતો અને તમારો વાય જ સાંભળી રહ્યો હતો અત્યારે, અને રે તુહીના પાઠ સાંભળી રહ્યો હતો. તો એવું થયું કે આવી જાઉં તમારી પાસે. બહુ દૂર હતા, 200-300 માઇલ. આવી જાઉં ને તમને ભેટી પડું. તો હું તો તમે દિલથી યાદ કરી રહ્યા હતા તો મને એનો અહેસાસ થઈ ગયો.
જ્યારે તમે અમને યાદ કરો છો તે જ વખતે તમે પણ અમને યાદ આવો છો. તો બહુ ખુશી થઈ કે લોકો બહુ મોહબ્બત કરે છે, વાઇઝો સાંભળે છે, લોકોના દિલ બહુ નરમ થયા છે કે ખાલી યા અલી મદદ બોલીએ છીએ ફોન પર તો બી રડવા લાગે છે. તો આ નિશાની છે કે ઇલમ આપણને અસર કરી રહ્યું છે અને મોલાની મોહબ્બતના અંદર યાદગીરીમાં વધારો થઈ રહ્યો છે, આપણા દિલ નરમ થઈ રહ્યા છે. પછી બપોરે હું એક જગ્યાએ જઈ રહ્યો હતો, તો એ ભાઈને હું કોક વાર બહુ ઓછો મળું છું, તો મેં એમને ફોન કર્યો કે હું આ જગ્યાએ જઈ રહ્યો છું, તો પછી હું થોડો ટાઈમ ફ્રી થવાનો છું, તો તમે આવતા હોય તો આપણે બેસીએ. તો એ બી મને કે હું તમને જ યાદ કરી રહ્યો હતો સવારથી. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આપણે ઇલમ છે, આપણે બોલીએ છીએ અને એની વાતચીત બી કરીએ છીએ, તો હંમેશા આપણો આશય એવો હોય છે કે આપણા પોતાના રૂહના ઉદ્ધાર માટે અને બીજોના રૂહોના ઉદ્ધાર માટે એ આપણો આશય હોવો જોઈએ. જે શાહ કરીમે ફરમાવ્યું કે આ જ્ઞાન તેમજ સમજ મેળવવા માટે જો બીજાઓને સહાય કરે છે, તો આપણે અગર સહાય કરતા હોય તો આપણો ઈરાદો એ હોવો જોઈએ કે બીજાના ઇસ્માઇલી મઝહબનો જે જ્ઞાન છે, ઇલમ, અને એની હકીકતી સાચી સમજ છે એના અંદર વધારો થાય. અને જે લોકો સાંભળવાવાળા છે, પૂછવાવાળા છે, એમના બી મકસદ એવો હોવો જોઈએ કે આપણને આપણા ઇસ્માઇલી મઝહબનું ઊંડું જ્ઞાન અને હકીકતી સાચી સમજ, જે આપણા રૂહની સાચી સમજ છે, એ હોવું જોઈએ. તો અત્યારે સોશિયલ મીડિયા સારું બી છે કે આપણે એને સારી રીતે ઉપયોગ કરીએ તો એક સેકન્ડના અંદર હજારો માઇલ દૂર આપણે કોઈનો બી કોન્ટેક્ટ કરી શકીએ છીએ અને એક જ પોસ્ટના અંદર વાય હજારો લોકો સાંભળી શકે છે, રાઈટ? પણ આપણે થોડા સજાગ રહીએ તો જે આપણા ફોનના અંદર જે ના આપણે નંબર નામ એડ ના કર્યા હોય એવો કોઈ કોલ આવે, ફોન આવે, તો આપણે થોડા હોશિયાર રહીએ, ના ઉપાડીએ, રાઈટ? અને કોઈને જરૂર હશે તો આપણને મેસેજ છોડશે, વોઇસ મેલ છોડશે, એમનું નામ બતાવશે કે હું ફલાણો ભાઈ કે બહેન બોલું છું, ઇસ્માઇલી છું, તમારી સાથે વાત કરવા માંગુ છું, રાઈટ? તો શું છે કે આપણો દિન સાચો છે, મૌલાએ ફરમાયું, અને એ સાચો છે એટલે દિનના દુશ્મનોએ તેને જાહેર કરવાની ફરજ પડી છે, રાઈટ? તો એક તો મુશરક છે અને એક મુનાફક છે. તો મુનાફક એ છે કે જે મઝહબના અંદર રહે છે અને કહે છે કે અમે તમારા મઝહબમાં છીએ, પણ એ આપણા મઝહબની બદગોઈ, નિંદા, હસદ કરતા હોય છે. મુશરક એ છે જે મઝહબમાં નથી અથવા મઝહબ છોડીને જતા રહ્યા છે અને આપણા ઇસ્માઇલી રૂહાની દીનની નિંદા કરે છે. તો આ બંને લોકો માટે આપણને કોઈ પેલું નથી. અને આપણે તો દરેકના હકમાં દુઆ કરીએ છીએ કે મોલા દરેકને સદબુદ્ધિ આપે. પણ આપણે થોડા સજાગ રહીએ. દાખલા તરીકે આવા લોકો શું કરે છે કે આપણને ફોન કરે છે અને એમ બતાવે છે કે અમે ઇસ્માઇલી છીએ. તો એ ઇસ્માઇલી નથી હોતા, ઇસ્માઇલી મઝહબ છોડીને જતા રહ્યા હોય છે અને એ પૂછ્યા વગર આપણી વાતોને રેકોર્ડિંગ કરતા હોય છે. અને આપણે એમ સમજીએ છીએ કે આ ઇસ્માઇલી છે અને આ ઇલમ સાંભળવા માંગે છે, જ્ઞાન, એમ કરીને આપણે નિર્દોષતાથી સારી રીતે વાત કરીએ છીએ. પણ એ લોકો આ ચીજોનું રેકોર્ડિંગ કરીને એનો પછી યુટ્યુબ પર એ લોકોના વ્યુઅર્સ વધારે છે અને એ પૈસા કમાવાના ધંધા હોય છે અને એમનો આશય જ હોય છે કે ઇસ્માઇલી મઝહબની નિંદા કરવી, બદગોઈ કરવી, રાઈટ? તો આ ચીજોથી આપણે તો ઇન્શાલ્લાહ આપણે રે તુહીના પાઠ સાંભળીશું. બે બહુ બ્યુટીફુલ છે. બુજ નિરંજન, ખુદાની ઓળખ, પીર સદરીન સાહેબનું જ્ઞાન મુબારક ગ્રંથ છે. તો એના અંદરથી બે કડી આપણે સાંભળીશું. रे तू ही मारा सच्चा सही यहाँ पियू जी तू ही बोरो लोक जाने नहीं
मनवर है भोर रे, भोर लोक जाने नहीं, मोहे मनवर है भोर रे। मौला अली जब चित चढ़ियो, मौला अली जब चित चढ़ियो, तब भूल गयो सब दौर रे, तब भूल गयो सब दौर रे, तब भूल गयो सब દોર રે. ગુજરાતી ટ્રાન્સલેશન છે. નાદાન માણસો જાણતા નથી. ભોરો લોક, ભોરો નાદાન માણસોને કહેવાય છે. નાદાન માણસો જાણતા નથી. તો કોણ નાદાન છે? ફરમાન ન સાંભળે તે નાદાન છે, ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે, અને નાદાન દિનનો દુશ્મન છે. અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે, એટલે કે નાદાન છે. તો આવા લોકો જાણતા નથી, પીર સદરીન સાહેબ કે જેને ઇલમ જ્ઞાન માટે મોહબ્બત નથી, એ વાંચવા માટે, એની માયના કાઢવા માટે, તો એ નાદાન છે. અને નાદાન માણસો જાણતા નથી કે એને પોતાના મહેબૂબનો, અહીંયા પીર સદરીન સાહેબ પોતાની વાત કરે છે કે મને નાદાન માણસો નથી ઓળખી શકતા, મને મારા મહેબૂબનો, મારા મૌલાનો એટલી હદ સુધી પ્યાર થઈ ગયો છે. નાદાન માણસો જાણતા નથી કે એને પોતાના મહેબૂબનો હદ વગરનો પ્યાર થઈ ગયો છે. કોઈ હદ નથી. એને તમે કોઈ લિમિટના અંદર કહી ના શકો કે કેટલો પ્યાર છે. હદ વગરનો પ્યાર થઈ ગયો છે. મૌલા અલી જો ધણી જ્યારે એના ખ્યાલમાં વસી જાય છે, ભોરો લોક જાને નહીં મોહે મનવર હે બહોર રે, કે મારો વર છે, જે મારો ધણી છે, એ મૌલા સાથે મને બહુ મોહબ્બત થઈ ગઈ છે. નાદાન લોકો નથી જાણતા. મૌલા અલી જબ ચિત્ત ચડ્યો, હવે મારા ચિત્તના અંદર, મારા ધ્યાનના અંદર મૌલા અલી ચડી ગયા છે, વસી ગયા છે એકદમ મારા દિલો દિમાગ હૃદયના અંદર, મારા રોમ રોમના અંદર મૌલા અલી વસી ગયા છે. મૌલા અલી જો ધણી જ્યારે એના ખ્યાલમાં વસી જાય છે, તબ ભૂલ ગયો સબ દોર રે, ત્યારે જગતના સર્વે દોર દમામને તે ભૂલી જાય છે. દુનિયામાં રહે છે પણ એના ખ્યાલ, વિચાર, બાતુન બધું મૌલાને સુપ્રત કરી દીધું છે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. અને આને કહેવાય છે જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. અને આ ઇશ્કને એની બુલંદી પર લઈ જઈએ, જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. બીજે કડી સાંભળીશું. આ रे तू ही मारा सच्चा सही यहाँ, पियू जी तू ही, घट घट तेरा चित नहीं, वो घट तेरी धूल रे, घट घट तेरा चित नहीं, वो घट तेरी धूल रे, दुख तुम्हारा मर रहिया, दुख तुम्हारा मर रहिया, करो माया तन सूर रे, करो माया तन
सूर रे करो माया तन सूर रे. એટલો બ્યુટીફુલ ગિનાન છે અને આનું જે એનો રાગ છે જે રિપીટેડ કડી છે અબુલ મિસર સાહેબ વાયદના અંદર આનો ઉલ્લેખ કર્યો છે આ बुद्ध निरंजन रे तुहिना पाठ नो कि आधी रात को अगर किसी को घर में डिस्टर्ब नहीं होता है और एकदम शांति है तो ये बुद्ध निरंजन पढ़ो ये राग के साथ में बड़े आवाज से और आप रो पड़ोगे तो रोने में आपके सारे गुनाह माफ हो जाएंगे सारे गुनाह धुल जाएंगे તો એમનો એક્સપિરિયન્સ હશે રાઈટ તો એટલો બ્યુટીફુલ છે અને એટલું દિલ નરમ કરી દે છે એટલી મૌલાની મોહબ્બતથી દિલ ભરાઈ જાય છે ઘટ ઘટ તેરા ચિત નહીં ઓ ઘટ તેરી ધૂળ રે તારા દિલમાં ખુદાનો ખ્યાલ નથી તો તેવું તારું દિલ ધૂળ જેવું છે તો આ દિલ એટલા માટે છે કે મૌલાને મોહબ્બત કરવા માટે છે મૌલાને સુપ્રત કરવા માટે છે અગર આ દિલ જેના અંદર ખુદાનો વાસ છે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ અગર એ દિલના અંદર દુનિયાની મોહબ્બત છે અને ખુદાની મોહબ્બત નથી મૌલા અલીની મોહબ્બત નથી ખ્યાલ નથી તો તેવું તારું દિલ ધૂળ જેવું છે પીર સદરુદ્દીન સાહેબ કહે છે કારણ કે મઝહબી જ્ઞાન તેમજ ઈમાન વિના ઇન્સાન ધૂળ મિસાલ છે અને તે વિના તેની જિંદગી અર્થ વગરની છે દુઃખ તુમારા મરી રહ્યા શું દુનિયાના દુઃખો માટે રોવે છે એ મુર્દા જેવા છે બરાબર તો એના માટે શું રડે છે દુઃખ તુમારા મર રહ્યા કરો માયા તન સુર રે આ તારું જે માયારૂપી શરીર છે તારું દિલ જે દુનિયાની મોહબ્બતથી ભરેલું છે એના અંદર મૌલાની મોહબ્બતનો પુકાર કર તો આ દિલ દુનિયાની મોહબ્બતથી માયાથી ભરવા માટે નથી આપ્યું એ મૌલાની મોહબ્બતથી ભરીને એને મૌલાને સુપ્રત કરવા માટે આપ્યું છે તો એના અંદર મૌલાની મોહબ્બતનો પુકાર કર તો અલ્હમ્દુલિલ્લાહ વડે બ્યુટીફુલ જ્ઞાન એ જે જ્ઞાન બોલો ની તંદુરે ભર્યા એવો તમારે હેડે હરખ નમાય તો I am feeling all of you are enjoying this Noor. It's so beautiful. અમારા સતાડા ચાલે છે તો કોશિશ કરું છું કે ચારે જમાતખાનામાં વારો હોય સવાર સાંજ પહેલેથી જ તો હમણાં એક જમાતખાનામાં હિસ્ટનમાં સવારે વારો હતો બંદગી પહેલા અને પછી તો જે બંદગી ઇબાદતના જે કલામ મુબારક છે એ બોલ્યો તો અને બંદગી પૂરી થયા પછી એ જે રહેણી અજવાળી ચાંદ શું અને દિવસ અજવાળો સુર તેમ ઘટ અજવાળો ઈમાન શું 14 વર્ષે નૂર પછી જમાખાનું છૂટીને હું એક બે ત્રણ જણા સાથે ઊભો હતો તો થોડા દૂર બહેનો બેઠી હતી તો મને કરીમભાઈ કરીને બોલાવ્યો કે કરીમભાઈ આજે જ્ઞાન બોલ્યા તો કલામ મુબારક બોલ્યા બહુ સારું લાગ્યું આવો રોજ અહીંયા હું તો તમે લોકો વારો આપો તો રોજ આવીશ તો જ્યાં વારો હોય છે ત્યાં જાઉં છું પછી બહુ મુબારકી આપતા હતા મેં બી બહુ દુઆઓ આપી પછી મને એક બેન કે કરીમભાઈ આ જ્ઞાનની કડી આ જે જ્ઞાન છે એનો રાગ શું છે તો મેં તો કયું જ્ઞાન તો કે પીયું પીયું તો આખી લોબી બધા ભરેલી હતી પણ જમાખાનું છૂટી ગયું હતું હું જોરથી જ્ઞાન બોલ્યો એ જી પીયું પીયું તો કીજીએ તો હૃદય ઉપજે જ્ઞાન તો એ બેન કે હા મને બરાબર છે કે હું સમજતી હતી કે બીજો રાગ છે પણ હું બી આ જ રાગ બોલું છું તો મેં કીધું એ તો બે જણાના વચમાં ઝઘડો હતો અને પછી હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ પાસે વાત ગઈ તો કે કયો રાગ બોલવો જોઈએ ત્યારે મૌલાએ ફરમાવ્યું કે ફોલો જુનાગઢના જે રાગ છે અસલ એને ફોલો કરો તો મેં કીધું આપણે તો કોઈ ઝઘડો છે જ નહીં તો પછી તો શું બોલો કે દિલ કા ભવર કરે પુકાર પ્યાર કા રાગ સુનો પ્યારનો રાગ બોલો તમારું દિલ શું કે છે એ બોલો અને સાચી મૌલા માટે સાચી મોહબ્બતથી બોલો તો એ મહેમાની મૌલાની હુજુર પૂર્ણરમાં કબૂલ થાય છે બરાબર તો આપણે પાછું ફ્રેશ કરીએ તો જલાલુદ્દીનભાઈ નુરાની એમની ઈચ્છા હતી એટલાન્ટાથી
કે સૂરા નૂર જે કુરાને પાકની 24મી સૂરા છે અને 35મી આયત છે એની સમજણ માટે. તો 2 શુક્રવાર આગળ આપણે એની સમજણ થોડી લીધી હતી. તો જ્યાં સુધી આપણે અ, ખુદાવી નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની ઇમામે જે શિકાગો યુનિવર્સિટી 1919ના મૌલાએ ત્યાં સ્ટુડન્ટોને ઇસ્લામિક ફેકલ્ટીવાળા સ્ટુડન્ટોને શિકાગો યુનિવર્સિટીના અંદર મૌલાએ સ્પીચ આપી હતી. અને યુનિવર્સિટીએ મૌલાને આમંત્રણ આપ્યું હતું આ સૂરા નૂર સમજાવવા માટે, શિકાગો યુનિવર્સિટી અમેરિકા 1990. તો મૌલાએ એની જે સમજણ આપી હતી એનો આધાર લઈને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છે. તો આપણે જ્યાં સુધી વાંચ્યું હતું એ મૌલાની સ્પીચ એ આપણે પાછી વાંચીશું અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરીશું. તો શિકાગો યુનિવર્સિટી 1990 ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની ઇમામે આપેલી સૂરા નૂર આયાતની સમજણ. અલ્લાહ જમીન અને આસમાનોનું નૂર છે. એનું નૂર એક ગોખલા જેવું છે જેમાં એક દીવો છે અને દીવો કાચની અંદર છે. એ કાચ એવો છે જાણે ઝગમગતો તારો હોય. તે પ્રજ્વલિત થાય છે મુબારક જૈતુનના ઝાડથી. ન તો પૂર્વનું છે ન તો પશ્ચિમનું છે, જેનું તેલ ચોક્કસપણે પ્રકાશ આપે છે, જો કે આગ તેને અડી ન હોય. નૂરન અલ્લાહ નૂર. અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર પ્રતિ દોરે છે. સૂરા 24 આયાત 35. તો આગળ મોલા ફરમાવે છે કે આપણે કુરાને શરીફના પ્રતીકોનું અર્થ તારણ કરવાનો પ્રયાસ કરીએ તે પહેલા એ 4 વસ્ત્રો કે જે આપણા પ્રવાસીએ દ્વારો પરના અપરિચિતો પાસેથી મેળવ્યા છે તેનો આપણે શું અર્થ લઈએ છીએ તેનું સ્પષ્ટીકરણ કરવું બહેતર રહેશે. પહેલું, એ તેનું રૂહાની જિસ્મ હતું જેનું કાર્ય જ્ઞાન પ્રાપ્તિ છે. બીજું, એ તેનું માનસિક જિસ્મ હતું જેનું કાર્ય વિચારવાનું છે. ત્રીજું, એ તેનું લાગણીશીલ જિસ્મ હતું જેનું કાર્ય છે ભાવના જન્માવવી. ચોથું, એ તેનું શારીરિક જિસ્મ હતું જેનું કાર્ય છે ક્રિયા કરવી. તેને પ્રવાસીને અમુક શક્તિઓની નિયામત બક્ષવામાં આવી છે. અગ્નિ, વાયુ, પાણી અને માટી એ 4 મૂળ તત્વો જે માનવ શરીરની રચના કરે છે. પોતાના મૂળભૂત પ્રતીકો વડે કુરાને શરીફની આ આયાત એ આ હકીકતનો સાક્ષાત્કાર છે. સર્વપ્રથમ તો આ સંપૂર્ણ આયાતની આસપાસ રહેલા રહસ્યની પ્રશંસા કરવી જોઈએ. ખુદાવંદ તાલાનું ઇલાહી નૂર માનવી સમક્ષ ખુલ્લી રીતે પ્રગટ ન જ કરી શકાય. આ ઇલાહી જાહુરાત શા માટે કદીએ સીધું ખુલ્લું નથી થયું એક ચોક્કસ રહસ્ય છે. પરંતુ જે માનવ આત્મા પ્રબળ ધ્યાન એકાગ્રતા થકી પોતાના અંતિમ હકીકતને પહોંચે તો તે રહસ્ય ખુલ્લું થવા માંડે છે. પરંતુ જ્યાં સુધી આપણે આ શારીરિક કવચોની અંદર કેદ છીએ તો ખુદા હંમેશા ઇન્સાન જાત સાથે રૂપકો એટલે કે મેટાફોર દ્વારા વાત કરે છે. હવે છેવટે આપણે આ આયાતનો ખુલાસો મેળવવા સૂફી માર્ગ ઉપર આવીએ. જેઓ આ માર્ગ ઉપર ચાલવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ સર્વને હું અનુરોધ કરું છું, ચાલો આપણે એકઠા મળીને ઈશ્ક તથા દુઆઓ તેમજ સહનશીલતાથી ચાલીએ કે જેથી આપણે ખુદાના વધુ ગહન ભેદોને પામી શકીએ. તો જે લોકોને આ ચીજ સમજવી હોય તો આના આગળની જે 2 શુક્રવાર પહેલાની મૌલાની મહેરબાનીથી મારી વાઈજ હતી તો હમણાં જે વાંચ્યું એની સમજણ આપવામાં આવી છે. હવે આપણે આગળ આને કન્ટિન્યુ કરશું. તો આગળ મૌલા ફરમાવે છે, અમોએ અગાઉ આપેલ સંકેતને હવે વધુ સંપૂર્ણ રીતે તેમજ સ્પષ્ટપણે સમજી શકાય છે કે આ આયાત અને તેના 5 પ્રતીકો આ પૃથ્વી ઉપર ઇન્સાનના પુનર્જન્મનું સૂચન કરે છે. તો અત્યાર સુધી આપણે જે અ, મૌલાની સ્પીચ વાંચી અને એની સમજણ હાંસલ કરી
તો એ જે પોણા 2 પેજનું જે બુકના અંદર જે મૌલાની સ્પીચ છે, એ આપ્યા પછી મૌલાએ ફરમાવ્યું કે અમોએ અગાઉ આપેલ સંકેત, તો જે આ જે કુરાની પાકની આયાત છે, સૂરા નૂરની જે 24મી સૂરાની 35મી આયાત, અને એના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે કે ખુદાની જે આ જહુરાત છે, એ રોશની છે, એ એવી કોઈ ચીજ નથી કે જાહેરના અંદર જે આપણે કોઈ ચીજ મેળવીએ છીએ એવી રીતે ડાયરેક્ટ આપી શકાય. તો ઇન્સાન આ દુનિયાના અંદર કેદ છે, કવચોના અંદર, એટલે મોહ, માયા, મમતાના અંદર કેદ છે. તો ખુદા એની સાથે મેટાફોરના અંદર પ્રતીકોથી વાતો કરે છે. તો એ જે અ, સંકેતો આપ્યા, એક તો જે મૌલાએ ફરમાવ્યું કે ઇન્સાનના અંદર 4 જિસ્મ છે. તો એક તો આપણે નીચેથી લઈએ તો એક શારીરિક જિસ્મ છે ઇન્સાનનું, જાહેરી બોડી છે. તો એનાથી ઇન્સાન કાર્ય કરે છે. આંખોથી વાંચવું, કાનથી સાંભળવું, બરાબર, હાથથી લખવું, પગેથી ચાલવું, કાર્ય કરે છે. બીજું એનું લાગણીશીલ જિસ્મ છે કે એનાથી ભાવના જન્મે છે. તો જે ચીજો માટે આપણને મોહબ્બત છે, આપણા પોતાના જિસ્મ માટે કે આપણને કોઈ કાર્ય માટે, ત્રીજું જિસ્મ છે એ માનસિક જિસ્મ છે કે જેનું મગજ સાથે કનેક્ટેડ છે અને એનું કાર્ય છે વિચારવાનું. તો ઇન્સાન જ્યારે વિચારવાનું કાર્ય કરે છે કોઈ બી ચીજ માટે, તો એનું માનસિક જિસ્મ છે, જે મગજનું કાર્ય છે, એ એક્ટિવ થાય છે, બરાબર. અને સૌથી ઉપર છે તો આ નીચેથી સ્ટેજો છે: શારીરિક જિસ્મ કે જેનાથી કાર્ય થાય છે, લાગણીશીલ જિસ્મ જેનાથી ભાવના પેદા થાય છે, ઇમોશન્સ પેદા થાય છે. ત્રીજું એના ઉપર છે જે મગજ છે, માનસિક જિસ્મ જેનાથી ઇન્સાન વિચારે છે. અને ચોથું છે કે રૂહાની જિસ્મ, તો એનું કામ છે જ્ઞાન પ્રાપ્ત કરવાનું, ઇલ્મ જ્ઞાન, જે મઝહબનું બાતુન છે એ પ્રાપ્ત કરવાનું. પછી મૌલાએ ફરમાયું કે 4 ચીજો બતાવી કે અગ્નિ, વાયુ, પાણી અને માટી. તો આપણે નીચેથી લઈએ તો માટી તો શું છે? એનું બાતુન કે મઝહબી જ્ઞાન તેમજ ઈમાન વિના ઇન્સાન ધૂળ મિસાલ છે, અને તે વિના તેની જિંદગી અર્થ વગરની છે. એના ઉપર પાણી છે. તો પાણીને જે મઝહબની દુનિયાના અંદર એઝ અ મેટાફોર, પ્રતિક રીતે પાણીને કીધું પહેલા સંદર્ભના અંદર પાણીથી જે જ્ઞાન, તો ઇલમ જ્ઞાનને પાણીનું રૂપક, પ્રતિક, મેટાફોર આપીને સમજાવવામાં આવ્યું. તો માટી, એના ઉપર પાણી. વાયુ એટલે કે પવન, તો પવન જો ચાલે પ્રેમ કા, તો પવન છે એને મોહબ્બતનું પ્રતિક આપવામાં આવ્યું છે. તો માટી કે ત્યાં મઝહબી જ્ઞાન, ઈમાનની વાત જ નથી, એના ઉપર ઇલ્મ જ્ઞાન છે અને એના ઉપર મોહબ્બત છે. અને અગ્નિ, તો અગ્નિ શું કરે છે? રોશની આપે છે, પ્રકાશ આપે છે. તો જ્યારે મોહબ્બત પેદા થાય છે તો પછી પ્રકાશ થાય છે, જે પીર સમદ સાહેબે કીધું કે નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ, પ્રેમનો પ્રકાશ થયો. તો પોતાના ઘટના અંદર અને બહાર બી અજવાળું થાય છે એના વાણી વર્તનના અંદર. તો આ જે ચીજો મૌલાએ સમજાવી, પછી મૌલાએ ફરમાવ્યું કે અમોએ અગાઉ આપેલ સંકેત, એટલે હમણાં જે મેં તમને 4 જિસ્મની વાત અને 4 ચીજોની જે વાત કરી, એના માટે મૌલા ફરમાવે છે કે અમોએ તમને જે સંકેત આપ્યા, તે સંકેતને હવે વધુ સંપૂર્ણ રીતે તેમાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે આ આયાત, તેના 5 પ્રતીકો, 5 સિમ્બોલ છે આ આયાતના અંદર, આ પૃથ્વી ઉપરનું ઇન્સાનના પુનર્જન્મનું સૂચન કરે છે. તો મૌલા અહીંયા ઘણા લોકો દલીલ કરે છે, જે લોકો, ઘણા લોકોને આપણા મઝહબનું ફરમાન કે જ્ઞાનનો અભ્યાસ નથી અને અસ્તગફરુલ્લાહ પોતાને સ્કોલર કહેવરાવે છે અને એમ કહે છે કે ઇસ્માઇલી મઝહબના અંદર લક 84 નથી, રીબર્થ નથી, પુનર્જન્મ નથી. તો આ સ્પીચના અંદર મૌલાએ સ્પષ્ટ ફરમાવ્યું છે કે
આ કુરાનની આયાત પરથી જ આપણને ખબર પડે છે. અમોએ અગાઉ આપેલ સંકેતને હવે વધુ સંપૂર્ણ રીતે તેમાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે આ આયાત અને તેના 5 પ્રતીકો આ પૃથ્વી ઉપર ઇન્સાનના પુનર્જન્મનું સૂચન કરે છે. આ ઇન્સાન આ દુનિયામાં જન્મ લીધો છે તો એનો પાછો જન્મ થયો છે પુનર્જન્મ. કે પહેલી વખત એ આ દુનિયા પર નથી આવ્યો. તો આ જે અગાઉ મોલાએ ફરમાનમાં ફરમાવ્યું છે કે લગ 84 ફેરા ફરી ઇન્સાન થયા તે વખતમાં નહીં ચેત્યા, ગધેડા કૂતરા જ રહી ગયા અને મરીને પાછા હેવાન થયા. અને ગિનાનોમાં બી હજારો ઠેકાણે લખ્યું છે, રાઈટ. પી સદન સાહેબે કીધું કે તું લખ 84 જીવોન જો દાતાર, કે મોલા તું લખ 84 જીવો છે એનો તું દાતાર છે, ધણી છે. તો અહીંયા બી મોલા એ બાબત ફરમાવી અને 5 પ્રતીકો કીધા. તો 5 સિમ્બોલ કીધા. તો એ 5 સિમ્બોલ કયા છે? તો આપણે નીચેથી લઈએ અને ચડતા ક્રમે ઉપર જઈએ તો પહેલો ગોખલો છે. કે મેં લાસ્ટ ટાઈમ તો કીધું હતું કે જે આપણે ઇન્ડિયા પાકિસ્તાનમાં જે જૂના ઘરો હતા, ગામડામાં આપણે રહેતા, તો સમજો કે 1 ફૂટની દિવાલ હોય તો એના અંદર એક ખાડો પાડવામાં આવ્યો હોય, એને ગોખલો કહેવાય. અને ત્યાં દીવો રાખવામાં આવતો કે કિતાબ કાંઈ બી ચીજ રાખવામાં આવતી, રાઈટ, એને ગોખલો કહેવાય છે. તો ગોખલો યાલી મદદ કરીમભાઈ, તમારી અવાજ નથી આવી રહી ભાઈ. હલો, જી હવે આવી. કેટલો ટાઈમ આવ્યો? તો ઓપન જ છે મારું માઇક. હા, નહીં 30 સેકન્ડ જ થઈ, વધારે નથી થઈ. તો તરત મને જાણ કરી દો તમે, અવાજ ના આવે તો. હા હા, તો તરત મારું જ માઇક તો કરીશ. ઓપન જ છે. વધારે ટાઈમ નથી થયો. નહીં, વધારે શું ટાઈમ નથી. લાસ્ટ ટાઈમ શું સાંભળ્યું તમે? હા, એ ઇન્સાનનો પુનર્જન્મ જે આપણે કહે છે કે નથી, હા, એવી રાઈટ, એ બાબત. બરાબર. તો મૌલાએ ફરમાન મુબારકના અંદર તો પુનર્જન્મ બી વાત કરી મૌલાએ કે ઇન્સાનનું પુનર્જન્મ છે. આપણે ફરમાન ગિનાના અંદર બી છે. અને જે મૌલાએ કીધું કે 5 પ્રતીકો એટલે 5 સિમ્બોલ આપ્યા છે આ કુરાને પાકની આયાતના અંદર. તો એ 5 પ્રતીકો શું છે સિમ્બોલ? એક ગોખલો છે. જે આપણે ઇન્ડિયા પાકિસ્તાનના જૂના ઘરોના અંદર 1 ફૂટની દિવાલ હોય તો એના અંદર ખાડો પાડવામાં આવતો, એને ગોખલો કહેવાય. એના અંદર દીવો કે કોઈ કિતાબ કે કોઈ ચીજ મૂકવામાં આવતી. તો એ ગોખલો છે. અને ગોખલાના અંદર કાચનું આવરણ છે. તો એ બીજું થયું કાચનું આવરણ. ત્રીજું, એ કાચના આવરણના અંદર દીવો છે. તો એ ત્રીજી બાબત થઈ. ચોથું જૈતુનનું ઝાડ છે. અને પાંચમું છે જૈતુનના ઝાડનું તેલ. તો એ 5 સિમ્બોલ પ્રતીકો આ કુરાને પાકની આયાતમાં આપવામાં આવ્યા છે. એ મૌલા ફરમાવે છે કે તેના 5 પ્રતીકો આ પૃથ્વી ઉપર ઇન્સાનના પુનર્જન્મનું સૂચન કરે છે. અને એ કે હવે એ 5 પ્રતીકો જે ગોખલો, કાચનું આવરણ, દીવો, જૈતુનનું ઝાડ અને જૈતુનના ઝાડનું તેલ, એને મૌલા બાતુનની રૂહાનિયત રીતે 5 ચીજોના અંદર સમજાવે છે. તો એને મૌલા એક એક તેના શરીર, મગજ, દિલ, ચૈતન્ય અને જેને આપણે જીવન કહીએ છીએ, તે સર્વેની અંદર તેનો આત્મા ગુપ્તપણે હસ્તી ધરાવે છે. કે જે ખુદાવંદ તાલાનું નૂર છે અને તે પૃથ્વી ઉપરનું તેનું શારીરિક જીવન છે. તો આ 5 ચીજો છે પ્રતીકો, જે ગોખલો, કાચનું આવરણ, દીવો, જૈતુનનું ઝાડ અને જૈતુનના ઝાડનું તેલ, એને મૌલા થોડું અલગ રીતે, ડિફરન્ટ રીતે, બાતુની રૂહાનિયત રીતે સમજાવે છે. તો આપણે નીચેથી સ્ટાર્ટ કરીએ તો શરીર છે. બીજું મગજ છે. શરીરથી કાર્ય થાય છે, મગજથી ઇન્સાન વિચારે છે, દિલમાં ત્રીજું દિલ છે, જેના અંદરથી ઇમોશન્સ, ભાવનાઓ પેદા થાય છે. ચોથું છે કે લાઈફ ફોર્સ છે. દરેક જે 84 લાખ જીવો છે એના અંદર જીવન છે, અલ હય, જીવન છે, એ ચોથું છે. અને પાંચમું છે ચૈતન્ય, જેને આપણે સ્પિરિટ કહીએ છીએ, જેના માટે ગિરાનમાં કીધું કે ચૈતન્ય નૂર. તો આ 5 ચીજો મૌલાએ બતાવી.
અને એ 5 એ સર્વેની અંદર તેનો આત્મા ગુપ્તપણે વસ્તી ધરાવે છે. અને આ 5 ચીજો ઉપર આત્મા છે, જે ગુપ્તપણે એ બહુ છુપાઈની અંદર બેઠો છે અને એને શોધવો પડે છે. કારણ કે એના ઉપર દુનિયાની મોહબ્બત, મોટાઈનું ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, બદઆમાલ એનું આવરણ લાગેલું છે. અને એ જે આત્મા છે એને કહેવાય છે ખુદાવંદ તાલાનું નૂર છે. તો આ જે શારીરિક અસ્તિત્વ મળ્યું છે એ પોતાના રૂહની એટલે કે ખુદાનું નૂર આપણા અંદર છે એની ઓળખાણ માટે છે. જેના થકી તેણે પોતાના અંદર રહેલી હકીકતની શોધખોળ કરવી જોઈએ અને સમય પોતાને તેમજ ખુદાને ઓળખવો જોઈએ. તો આ જે ચીજો મળી છે આપણને, 5 ચીજો કીધી: શરીર, મગજ, દિલ અને લાઈફ ફોર્સ, જીવન મળ્યું છે અને ચૈતન્ય. એના દ્વારા જે ખુદાનું નૂર આપણા અંદર છે એ હકીકત છે. યાલીને ઓળખવું હકીકત છે. જે આપણા ઘટમાં જ મૌલા બેઠા છે એની શોધખોળ કરવી જોઈએ અને સમય પોતાને પોતાને ઓળખવો જોઈએ એટલે કે ખુદાને ઓળખવા જોઈએ. તો મુર્તઝાલી ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. તો લગભગ આપણે આ જાહેરી દુનિયાના અંદર 21st સેન્ચુરીના અંદર જોઈએ છે તો 24 કલાક આપણે જિસમના જ ખ્યાલમાં હોઈએ છે, રાઈટ? જિસમને ખવડાવવું, નવરાવવું, ધોવરાવવું, નોકરી, ધંધા, ઘરનું કામકાજ, બાલ બચ્ચા, બીજું આપણને એનાથી આગળ નથી વધતા. સેકન્ડ છે કે મગજ, થોડું આપણે વિચારીએ છીએ આપણા દુનિયાના કામકાજ માટે કે ફેમિલી રિલેશન માટે. ત્રીજું છે કે દિલ, તો એના અંદર સબ દિલ में ને લગન હે, કોઈ ને કોઈ લગન તો છે જ, બાલ બચ્ચાઓની છે, નોકરી ધંધાની છે, ઘરના કામકાજની છે. અને લાઈફ ફોર્સ છે, આ જીવન આપણને મળ્યું છે અને ઉત્તમ અશરફુલ મખલુકાતનો જે દરજ્જો ઇન્સાનનો મળ્યો છે. તો અને ચૈતન્ય છે, જે આપણે સારી ચીજો લાઈફના અંદર છે, નોકરી ધંધાના અંદર, ઘરના કામકાજના અંદર, આપણા ફેમિલી રિલેશનના અંદર બી જે સારી ચીજો છે. પણ એનાથી ઉપર જે ચીજ છે કે ખુદાનો કેટલો ખ્યાલ છે, આ બધાથી ઉપર જે ચીજ છે કે ખુદાનું નૂર આપણા ઘટના અંદર વસી રહ્યું છે, એના સાથે આપણે કેટલા કનેક્ટેડ છીએ. તો એ હકીકત છે. યાલીને ઓળખવું હકીકત છે અને એની શોધખોળ કરવી જોઈએ કે આપણે રૂહ છીએ, જિસમ નથી. અને પોતાને સમય પોતાને અને ખુદાને ઓળખવા જોઈએ, એમ મૌલા ફરમાવે છે. આગળ મૌલા ફરમાવે છે, આમાં આયાતમાં ગોખલો એ તેના શારીરિક જીવન, તેનું શરીર અથવા તો સમયને આધીન એવા વાહનના પ્રતીક રૂપે છે. તો અહીંયા જે ઇન્સાનનું જિસ્મ છે, બોલાયું અને એનું શારીરિક જીવન છે, આપણને જે જીવન મળ્યું છે અને આપણું જે શરીર છે, અને એક સમયના મર્યાદાના અંદર આપણે બંધાયેલા છીએ. એક એક સમયે આ જિસ્મ છોડવું પડશે, 40, 50, 60, 70, બહુ બહુ તો 100 વર્ષે. તો સમયને આધીન એવા આ વાહન છે. વાહન એટલે કે કાર, સાયકલ, એને આપણે વાહન કહીએ છીએ, જેનો આધાર લઈને આપણે મુસાફરી કરીએ છીએ. તો આ જિસ્મ છે અને એને એક સમયની મર્યાદા છે. આ શારીરિક જીવન છે, તો એ વાહનના પ્રતીક રૂપે છે. પરંતુ એ કોઈ સામાન્ય વાહન નથી. મોલાએ કીધું કે આ કોઈ સામાન્ય વાહન નથી, ઓર્ડિનરી કાર નથી. તો આ બહુ સ્પેશિયલ કાર છે. આ જે આપણું જિસ્મ છે, કારણ કે આપણે 84 લાખ જીવોના અંદર ઇન્સાનનું જે જિસ્મ છે એને અશરફુલ મખલુકાત કહેવાય છે. ખુદાનું આખું ક્રિએશનના અંદર વન ઓફ ધ બેસ્ટ ક્રિએશન છે. કારણ કે આપણને જે મગજ શક્તિ, વિચારવાની શક્તિ આપી છે, એ બીજા જીવોના અંદર નથી. તો અહીંયા મોલા ફરમાય છે કે એ સામાન્ય વાહન નથી, ઓર્ડિનરી કાર નથી. સર્જનહારે તેના ઉપર કૃપા કરી તેની અંદર પવિત્ર દીવાની નવાજેશ કરી છે. કારણ કે રૂહનું પણ સર્જન કરવામાં આવ્યું છે અને તેને શારીરિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો સર્જનહાર જે મૌલા મુર્તઝાલી સહી ખુદાવિન આલમીન પોતે છે, એને કૃપા કરીને એના અંદર, એ જિસ્મના અંદર પવિત્ર દીવાની નવાજેશ કરી છે, જેમાં તેનું એટલે કે સર્જનહારનું ખુદાનું નૂર સતતપણે પ્રકાશે છે.
ઇન્સાનમાં આ દીવો મૌજૂદ હોય છે અને જેઓ તેની ઇલાહી મૌજૂદગીથી વાકેફગાર છે અથવા તો તેની ઝલક પામ્યા છે, માત્ર તેઓ જ પોતાનું જીવન ખરા અર્થમાં જીવ્યા છે એમ કહી શકાય. તો બહુ ડિફિકલ્ટ છે આ. મૌલાએ પોતે અહીંયા કીધું છે કે આ આયાત સમજવી બહુ ડિફિકલ્ટ છે, કારણ કે નૂરની વાતો છે અને મૌલા એને મેટાફોરથી, ખુદા એને મેટાફોરથી સમજાવે છે આપણને. તો આપણું જે આ જિસ્મ છે એ 84 લાખ જીવોના અંદર ઇન્સાનનું જિસ્મ અશરફુલ મખલુકાત છે, સર્વશ્રેષ્ઠ ખુદાનું સર્જન છે અને એના અંદર પવિત્ર દીવાની નવાજિશ ખુદાઈ કરી છે, જેના અંદર એક ખુદાઈ નૂર કન્ટિન્યુ સતતપણે પ્રકાશે છે. તો જે ખુદાનું નૂર અજવાળું છે પોતાના દિલમાં, પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ, એ સતત પ્રકાશે છે, પણ આપણને કેમ દેખાતું નથી, એનો અહેસાસ થતો નથી. કારણ કે એક ફ્લડ લાઇટ હોય, બહુ રોશની આપે છે, એના ઉપર એક કાળું કપડું નાખો, થોડી રોશની ઓછી થશે દેખાતી. 5 કપડા, 10, 15, 20, 25 કપડા પછી રોશની ધીરે ધીરે ઓછી થતી જશે. એક સમય એવો આવશે કે બહુ બધા કાળા કપડા નાખી દેશો ફ્લડ લાઇટ પર, તો રોશની દેખાતી બંધ થઈ જશે. એનો મતલબ એમ નથી કે એના અંદર રોશની નથી, રોશની છે, સતત કન્ટિન્યુ છે, પણ આપણે કાળા કપડાઓનું આવરણ એના ઉપર નાખ્યું છે. દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, બદઅમાલ, ગુનાના કામો, નાફરમાનીના કામો, જાહેરી ખ્યાલો, આનાથી એ રોશની દેખાતી બંધ થઈ ગઈ છે. પણ રોશની છે અંદર. એ નૂર સતતપણે, સતત એટલે કન્ટિન્યુ હંમેશા પ્રકાશે છે. ઇન્સાનમાં આ દીવો મૌજૂદ છે. ઇન્સાનના અંદર આ દીવો છે, એ રોશનીનો દીવો, ખુદાના નૂરનો દીવો. પણ મૌલાએ ફરમાવ્યું જેઓ તેની ઇલાહી મૌજૂદગીથી વાકેફગાર છે અથવા તો તેની ઝલક પામ્યા છે. ઇલાહી એટલે ખુદા, તો ખુદાનું નૂર મૌજૂદ છે, એનાથી જો વાકેફગાર થયા છે. તો અહીંયા વાકેફગારી શું છે? તો મૌલા ફરમાવે છે તેની ઝલક પામ્યા છે. એ રોશની જેને સ્પર્શ કરી છે એકાગ્રતાના અંદર, અને એ રોશનીનો જેણે અહેસાસ કર્યો છે, તો એને મૌલાએ કીધું કે માત્ર તેઓ જ પોતાનું જીવન ખરા અર્થમાં જીવ્યા છે એમ કહી શકાય. તો એક તો 84 લાખ જીવો અને એ ફેરો ફરતા 50,000 વર્ષ થાય છે. પીરોએ જ્ઞાનમાં ફરમાવ્યું એના અંદર આ ઇન્સાનનો અવતાર અને ઇન્સાનના અવતારના અંદર હાજર જોમાનો ધણી જે ખુદાનું નૂર, જ્યાં જે દિન મઝહબના અંદર છે, એ ઇસ્માઇલી મઝહબના અંદર આપણને જન્મ મળ્યો અને આવું ઇલમ મળ્યું, પણ આપણને એ ખુદાના નૂરના દીવાનો, એ રોશનીનો અહેસાસ નથી થયો, એ રોશની આપણને ટચ નથી થઈ, તો પછી આપણે આપણા જીવનનો કોઈ અર્થ નથી. તો કોણે જીવન જીવ્યું કહેવાય કે જેણે આ રોશનીનો સ્પર્શ થયો છે, જેમણે ખુદાની મૌજૂદગીથી વાકેફગારી મેળવી છે, તેઓ જ મૌલાએ ફરમાવી પોતાનું જીવન ખરા અર્થમાં જીવ્યા છે એમ કહી શકાય. એ પછી આવે છે દીવાનું પ્રતીક. દીવો એ આધ્યાત્મિક સત્યનું હાર્દ છે અને તે રોશનીનું સાચું ઉદ્ભવ સ્થાન છે. ચાલો આપણે આ કંદીલનો અભ્યાસ કરીએ કે જે આપણે સૌ આપણા પોતામાં ધરાવીએ છીએ. તો આ ઇન્સાનનું જિસ્મ છે, એના અંદર દીવો છે. તો દીવો છે એક આધ્યાત્મિક સત્ય. આધ્યાત્મિક એટલે રૂહાની, ધર્મની બાબત, અને એનું સત્ય કે જે એનું હકીકત છે મઝહબનું, એનું હાર્દ, હાર્દ એટલે કેન્દ્ર. જેવી રીતના ઇન્સાનના જિસ્મના અંદર એનું હૃદય, એનું કેન્દ્ર કહેવાય છે. તો એ આ દીવાનું જે પ્રતીક છે એને સત્યનું હાર્દ કેન્દ્ર કીધું, અને તે રોશનીનું સાચું ઉદ્ભવ સ્થાન છે, ત્યાંથી રોશની પ્રગટ થાય છે. તો ચાલો આપણે આ કંદીલ, કંદીલ એમને કહેવાય છે કે તમે ઇન્ડિયા પાકિસ્તાનમાં કોઈ અહીંયા બી કોઈ જગ્યાએ વેસ્ટર્ન કન્ટ્રીમાં બી દેખાય છે કે એક આપણે પતંગ ઉડાવીએ છીએ તો એને પેપરથી ચારે બાજુથી બાંધેલું હોય છે અને અંદર એક લાઈટ સળગાવવામાં આવી હોય છે, આર્ટિફિશિયલ બી હોય છે. તો એને કંદીલ કહેવાય છે કે બહારથી આવરણ છે અને અંદર રોશની થઈ રહી છે. તો આ જે કંદીલ છે, દીવો, એનો આપણે અભ્યાસ કરીએ. મૌલાએ ફરમાયું કે જે આપણે સૌ આપણા પોતામાં ધરાવીએ છીએ. કુરાને શરીફના એ પ્રતીકો કે જે દીવા પછી રજૂ થાય છે,
તે દીવાના ઘડતરનું સ્પષ્ટ રીતે દર્શન કરાવે છે. એ કાચ, એ જૈતુનનું ઝાડ અને જૈતુનનું તેલ, આ છેલ્લું કે જે જૈતુનનું તેલ ઇલાહી રોશનીનું ખરેખરું ઉદ્ભવ સ્થાન છે. તો બે બાબતો મોલાએ બતાવી, એક તો ગોખલો અને દીવો. હવે બીજી ત્રણ બાબતો છે કે કાચ. તો ગોખલો છે, એના અંદર કાચ છે, કાચના અંદર દીવો છે, અને જૈતુનનું ઝાડ અને જૈતુનના મુબારક ઝાડના તેલથી એ દીવો રોશન થાય છે. તો કુરાને શરીફના એ પ્રતીકો કે જે દીવા પછી રજૂ થાય છે, એ દીવાના ઘડતરનું સ્પષ્ટ રીતે દર્શન કરાવે છે. એ કાચ, એ જૈતુનનું ઝાડ અને જૈતુનનું તેલ. તો અહીંયા જૈતુનના તેલ માટે છેલ્લે મૌલાએ ફરમાયું કે જૈતુનનું તેલ, આ છેલ્લું કે જે જૈતુનનું તેલ ઇલાહી રોશનીનું ખરેખરું ઉદ્ભવ સ્થાન છે. તો દીવા માટે બી કીધું મૌલાએ કે આધ્યાત્મિક સત્યનું કેન્દ્ર છે, પણ એના ઉપર જૈતુનનું જે તેલ છે એને વધારે મૌલાએ મહત્વ આપી, અને ઇલાહી રોશનીનું ખરેખરું ઉદ્ભવ સ્થાન છે. કારણ કે આ જગ્યાએ એવું તેલ છે, મૌલાએ ફરમાયું કે તેની રોશની ઘણી જ થાય છે. પણ એ તેલ નાખીને એ દીવો સળગાવવામાં આવે ત્યારે રોશની થાય છે. આમ દીવો એ ગોખલા કરતા ઘણા વધારે ઉચ્ચ સ્થાને હોવા છતાં તે સાત્વિક પ્રકાશ, સત્ય જ્ઞાન કરતા વધુ નીચા સ્તરે છે. બહુ ડિફિકલ્ટ શબ્દો છે. તો અહીંયા મૌલાએ દીવો છે એનું મહત્વ ગોખલા કરતા વધારે છે. પણ જે સાત્વિક પ્રકાશ છે, રોશની છે, જ્ઞાનનો પ્રકાશ છે, એના કરતા નીચે છે. તો સૌથી નીચે ગોખલો છે આ ફરમાનની બે લીટીના અંદર. દીવાનું મહત્વ છે, ગોખલા કરતા ઉપર છે, પણ રોશની જે છે, સાત્વિક પ્રકાશ, સત્ય જ્ઞાન, એના કરતા દીવો નીચે છે. તો ત્રણ ચીજો આ બે લીટીના ફરમાન મુબારકમાં ફરમાવી કે ગોખલો નીચે છે, એના કરતા વધારે મહત્વનું દીવો છે, અને દીવા કરતા બી વધારે મહત્વ સાત્વિક પ્રકાશ એટલે કે સત્ય જ્ઞાન, જે રૂહાની ઇલ્મની સમજણ, રૂહાની રોશનીનું સ્પર્શ થવું, એ છે. આ પાંચ પ્રતીકો વડે માનવ શરીરમાં પ્રગટેલી જીવન શક્તિ વધુ સતેજ અને વધુ સૂક્ષ્મ બને છે. અર્થાત ગોખલો એ શરીર છે, તો ગોખલાને શરીર કીધું, અને એના અંદર માનવ આત્મા જે ખુદાનું નૂર છે એ અંદર છે. અને પાંચ પ્રતીકો બોલાએ બતાવ્યા, જે ગોખલો, કાચનું આવરણ, દીવો, જૈતુનનું ઝાડ અને જૈતુનના મુબારક ઝાડનું તેલ. તો આ પાંચ પ્રતીકો વડે માનવ શરીરમાં પ્રગટેલી જીવન શક્તિ અને આપણા અંદર લાઈફ ફોર્સ છે, જીવન છે. આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, જોઈએ છીએ, વાંચીએ છીએ, લખીએ છીએ, વિચાર કરીએ છીએ, એ જીવન શક્તિ છે, લાઈફ ફોર્સ છે. તો અગર આપણે એનો સારી રીતે, આપણને આ ઇન્સાનની જિસ્મ મળ્યું છે, એનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ, એટલે આંખોથી આપણે ઇલમ વાંચીએ, કાનોથી ઇલમ સાંભળીએ, જીભથી ઇલમ આપણે બોલીએ, મૌલાના મુબારક પાક નામનું આપણે રટણ કરીએ, દિલના અંદર મૌલાની મોહબ્બત ભરી રાખીએ, તો જે આપણને આ લાઈફ ફોર્સ મળ્યો છે, જીવન મળ્યું છે ઇન્સાની જિસ્મમાં, એ વધુ સતેજ, એ તેજ છે, એ વધારે રોશન થશે અને વધુ સૂક્ષ્મ બનશે. સૂક્ષ્મ બનશે, સૂક્ષ્મ એને કહેવાય છે ગુજરાતીમાં, એક બહુ નાનો એટમ, પદાર્થ, ઝીણામાં ઝીણું રચકણ હોય એને સૂક્ષ્મ કહેવાય છે. તો બેતુખ્યાલના ફરમાન મુબારકના અંદર બી મૌલાએ ફરમાયું કે જેમ જેમ તમે મારા મુબારક નામની પ્રેક્ટિસ કરશો, તેમ તેમ તમે માને વધારે નજીક થતા જશો. જેમ વધારે નજીક થતા જશો, એમ રસ્સી ટૂંકી થતી જશે અને તમે નાના થતા જશો. તો અહીંયા નાના થવું એટલે કોઈ ઇન્સાન 6 ફૂટનો હોય તો એ મઝહબની પ્રેક્ટિસ કરતો હોય તો 5.5 ફૂટનો થઈ જશે, એમ નથી. એના અંદરથી દુનિયાની મોહબ્બત, માયા, મમતા, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, ગુનાના કામો, દુનિયાની મોહબ્બત, મોટાઈ, એ ઓછી થતી જશે અને સૂક્ષ્મ થઈ જશે, એકદમ ઓછી થઈ જશે. તો મૌલાના રૂમી આના માટે બહુ બ્યુટીફુલ ફરમાવે છે કે હું બહુ નાનો છું. મૌલાના રૂમી પોતા માટે શું કહે છે કે હું બહુ નાનો છું. પછી શું કહે છે કે કેમ હું નાનો છું, કે મારા દિલના અંદર
દુનિયાની મોહબ્બત નથી બિલકુલ. મારા દિલના અંદર ફક્ત ખુદાની મોહબ્બત છે. તો સૂક્ષ્મ થઈ ગયા છે, એકદમ નાના થઈ ગયા છે. તો આપણે બી જેમ જેમ મૌલાથી મોહબ્બત કરશું, એની યાદગીરી મોહબ્બતમાં રહેશું, ઇલમ જ્ઞાનમાં મોહબ્બતમાં રહેશું, એમ આપણે રૂહાનિયત રીતે આપણે નાના થતા જશું. એટલે કે આપણા દિલના અંદર દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય એ બધું ખતમ થતું જશે. તો અહીંયા મૌલા ફરમાવે છે કે આ ઇન્સાની જિસ્મ મળ્યું છે અને નિયામતો મળી છે, એનો બરાબર રીતે સારી રીતે ઇન્સાન તેનો ઉપયોગ કરે તો એ સતેજ થાય છે, એના અંદર રોશની થવા લાગે છે અને સૂક્ષ્મ એ નાનો બનતો જાય છે. દીવો એ અખંડ, સંપૂર્ણ, સર્વવ્યાપક, હંમેશા મોજૂદ રહેતો આત્મા છે, જે ઇન્સાનને ટકાવી રાખનાર, પોષણ આપનાર છે. પણ તેને કાચનું આવરણ છે કે જે 3 મહત્વની અર્થપૂર્ણતા ધરાવે છે. તો દીવો એ તેલ એના અંદર નાખીને એને સળગાવવામાં આવે તો રોશની થાય છે. અને એવો આત્મા જે અખંડ, સંપૂર્ણ, કમ્પ્લેટ અને સર્વવ્યાપક, દરેક જગ્યાએ ફેલાયેલો મૌજૂદ આત્મા છે, જેના આધારે આ ઇન્સાનની જીવન ટકી રહ્યું છે. અને કાચનું જે આવરણ છે, ગ્લાસ, એના માટે 3 મહત્વની બાબતો મૌલા આગળ બતાવે છે. તો પહેલું કે એક પારદર્શક માધ્યમ, જેમાંથી ઇન્સાન જાતને પ્રકાશિત કરવા રોશની પ્રસારે છે. જો તે હંમેશા મૌજૂદ રહેતા આત્મા સાથે સુમેળ સાધે તો તે ઇન્સાનના અસલ મુકામની પહોંચ માટેનો જળહળતો ઉન્નત સિતારો બની શકે છે. તો ગોખલાના અંદર કાચનું આવરણ છે અને કાચના આવરણના અંદર દીવો છે. પણ કાચ એવી ચીજ છે જે પારદર્શક છે. એટલે કે તેને અંદર બહારથી તમે જોઈ શકો છો. કોઈ કાચનો ગોળો હોય અને એવો કાચ જે તમને અંદરની ચીજો દેખાતી હોય, એવો પારદર્શક છે. બરાબર? તો અંદરની ચીજો વિઝિબલ છે, દેખાય છે અને માધ્યમ છે. તો જેમાંથી ઇન્સાન જાતને પ્રકાશિત કરવા રોશની પ્રસારે છે. અગર ઇન્સાનના ઘટના અંદર અજવાળું થાય તો જેવી રીતે કોઈ કાચના અંદર દીવો હોય છે અને કાચના કારણે દીવાના અંદર જે રોશનીથી છે એ બહાર દેખાય છે, એ રીતે ઇન્સાનના ઘટના અંદર રોશની થાય તો એના વાણી વર્તનના અંદર એ રોશની દેખાય છે અને બહાર ફેલાય છે. જો તે હંમેશા મોજૂદ રહેતા આત્મા સાથે સુમેળ સાધે. પણ ક્યારે થાય છે કે હંમેશા મોજૂદ જે ખુદાનું નૂર, આપણો આત્મા, આપણો રૂહ છે, એના સાથે આપણે કનેક્ટેડ રહીએ તો આપણા અંદર એ રોશની થાય. અને જેવી રીતે કોઈ કાચનું આવરણ હોય, એના અંદર દીવો પ્રકાશિત હોય અને એની રોશની કાચના માધ્યમ દ્વારા બહાર જાય છે, એ રીતે જો આપણે આપણા રૂહ સાથે, ખુદાના નૂર સાથે કનેક્ટેડ થઈએ અને આપણા ઘટમાં એ રોશની થાય તો આપણા વાણી વર્તનથી એ રોશની બહાર ફેલાય. તો તે ઇન્સાનના અસલ મુકામની પહોંચ માટેનો જળહળતો ઉન્નત સિતારો બની શકે. એટલા માટે જે કાચનું આવરણ છે એને જળહળતો સિતારો એટલા માટે કીધો કે અગર એ દીવો તેલ નાખીને રોશન કરવામાં આવે તો બહારથી એની રોશની જોઈ શકાય છે. એ રીતે આપણે ખુદાનું નૂર આપણા ઘટમાં છે એની સાથે કનેક્ટેડ રહીએ અને બધા બદઆમાલ, બદ કામો તૂટી જાય અને ખુદાનું નૂર આપણા ઘટમાં રોશની થઈ જાય તો બહાર પણ એ અજવાળું પ્રસરાય. બીજું, ઇન્સાનમાં રહેલી વધુ નીચી અને વધુ અધમ પ્રકારની ઈચ્છાઓ સામે તે રક્ષણાત્મક ઢાલ બની રહે છે. તો ઇન્સાનની જે હાલત છે એના અંદર બે ચીજો છે, મૌલાએ ફરમાયું કે શેતાની ફિતરત બી છે, ખુદાનો નૂરનો દીવો બી છે. તો ઇન્સાનના અંદર બહુ નીચી કક્ષાનું અને અધમ, જે ખરાબમાં ખરાબ ચીજો બી ઇન્સાનના અંદર પડી છે. જે ઇન્સાનમાં બે ચીજો છે, એક તો હેવાની ટોળું છે અને એક નૂરનો દીવો છે. તો આતશનો દીવો છે, નૂરનો દીવો છે. તો શેતાન આતશનો વરસાદ વરસાવે. તો જે શેતાની ફિતરત છે, ગુનાના નાપાક કામ કરવા, એ બી ઇન્સાનના અંદર છે. અને બહુ નીચી કક્ષાનું અધમ, ખરાબમાં ખરાબ ચીજો છે, એ પ્રકારની જે ઈચ્છાઓ છે, એના સામે આ કાચનું આવરણ રક્ષણ આપે છે. ક્યારે કે આપણે આપણા રૂહ સાથે કનેક્ટેડ હોઈએ તો. આત્મા સાથે સુમેળ સાધવામાં નિષ્ફળ રહેવા બદલ આંતરિક અસ્તિત્વમાં બાહ્ય જગતના ખોટા ખ્યાલો પેદા કરે તેવો સંભવ છે.
પણ આપણા ઘટના અંદર રોશની બી થઈ શકે છે. આપણે સજાગ રહીએ, મૌલાના ફરમાનથી આપણે બરાબર વર્તીએ, તો આપણું હૃદય નિર્મલ પાક થાય અને ઘટના અંદર રોશની થાય. પણ એક ચેતવણી મૌલા અહીંયા આપી કે એવું બી થઈ શકે છે કે જે બહારનું જગત છે અને એના અંદર મોહ, માયા, મમતા, નાફરમાનીના ગુના કામ છે. અગર તમે એની સાથે કનેક્ટેડ રહેશો, તો બાહ્ય જગતના ખોટા ખ્યાલો પેદા કરે તેવો સંભવ છે. તો એ જ જેવું બહારનું જગત છે, એ ખરાબ જોશો, ખરાબ સાંભળશો, ખરાબ બોલશો અને જે વાતાવરણ બહારનું જે ખરાબ છે, એના જ મનન ચિંતન અને એના ખ્યાલમાં રહેશો, તો તમારું દિલ બી એવું હેવાની કાળું થઈ જશે. તો આવું પણ થઈ શકે છે. તો ઇન્સાનની હાલતના અંદર 2 ચીજો છે. એક હેવાનની સુરત છે, મલાઈકની સુરત છે, એક નૂરનો દીવો છે, એક આતશનો દીવો છે. તો આ 2 ચીજો મૌલાએ બતાવી, રાઈટ? હવે ઇન્સાન જેવા અમાલ કરશે તેવો થાય છે. વિશાળ અર્થમાં કહીએ તો કાચ એ ખરી રીતે તેમજ તાર્કિકપણે મગજની ઉપમા છે. તો મોટા અર્થના અંદર, વિશાળ અર્થના અંદર બોલાઈ કીધું કાચ એ ખરી રીતે તાર્કિક એટલે કે લોજિકલી એને મગજની ઉપમા આપી છે મોલાએ. કાચને મગજ બરાબર સરખાવ્યું મોલાએ. ઇન્દ્રગમ્ય એવા બાહ્ય જગત અને વાસ્તવિકતાના આંતરિક હાર્દ ની વચ્ચે મગજ અસ્તિત્વ ધરાવે છે. તો આપણી ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, જબાન અને આપણું સ્પર્શ ચામડી છે. એને સ્પર્શ થાય છે તો આપણને ખબર પડે છે ઠંડી, ગરમીનો ને બધો જે અહેસાસ થાય છે. તો એ આપણી ઇન્દ્રિયો છે અને બહારનું જગત છે, બહારની દુનિયા છે. અને વાસ્તવિકતા જે આપણા અંદર જે ઓરિજિનલિટી છે, જે આપણો રૂહ છે, તો આપણો દિલના અંદર રૂહ છે અને બહારની દુનિયા છે. એના વચના અંદર આ મગજ છે, કાચનું આવરણ છે. જૈતુનનું ઝાડ એ તેલનું મૂળ મુકામ છે. તો તેલ શામાંથી નીકળે છે? તો જૈતુનનું ઝાડ. તો અહીંયા જૈતુનનું ઝાડ એ દિલ છે અને જૈતુનના ઝાડનો રૂહ શું છે? જૈતુનનું ઝાડનું તેલ છે. તો જૈતુનના ઝાડના તેલ વગર એ તેલ વગર એ ઝાડનું કાંઈ મહત્વ નથી. કારણ કે ઝાડ એટલા માટે છે મહત્વ છે કે એનું તેલ છે એટલા માટે કે જેનાથી રોશની થઈ શકે છે. તો જૈતુનનું ઝાડ એ તેલનું મૂળ મુકામ છે. એનું મૂળ મુકામ શું છે? જેવી રીતે આપણે આપણા ઘરમાં રહીએ છીએ, તો ઘરમાં રહીએ છીએ આપણે, રાઈટ? તો આપણું મૂળ મુકામ શું છે? કે ઘર છે. એ ઘરના અંદર આપણે રહીએ છીએ. એવી રીતે જૈતુનના તેલનું મૂળ મુકામ જૈતુનનું ઝાડ છે. મારે સ્વીકારવું જોઈએ કે આ પ્રતીક ને સમજવામાં આપણે મુશ્કેલી અનુભવી છે અને આપણે તેના અર્થ તારણનો પ્રયાસ કરીએ એ પહેલા આપણે આપણા પદ ચિહ્નોને ફરીથી ચકાસી લઈએ અને એક ટૂંક પુનરાવલોકનનો પ્રયાસ કરીએ. તો મૌલાએ અહીંયા કીધું કે મૌલાએ આપણને સમજાવવા માટે મૌલાએ પોતા પર લીધું કે મારે પણ એ સ્વીકારવું જોઈએ કે આ પ્રતીક, જે આ સિમ્બોલ, જે ખુદાએ આ અ, કુરાનની આયાતના અંદર જે નૂર માટે જે સિમ્બોલ આપ્યા છે, ગોખલો, કાચનું આવરણ, દીવો, જૈતુનનું ઝાડ અને તેનું તેલ, એ સિમ્બોલને સમજવા બહુ મુશ્કેલ છે. મૌલાએ પોતે ફરમાવ્યું, અમે મુશ્કેલી અનુભવી છે. મૌલાએ ફરમાવ્યું, આપણે તેના અર્થ તારણનો પ્રયાસ કરીએ. એ જે સિમ્બોલ છે, મેટાફોર છે, એના પાછળ બાતુન શું છે એને આપણે સમજવા પ્રયાસ કરીએ. તો ફરીથી, એટલે કે અત્યાર સુધી મેં તમને સમજાવ્યું એને પાછું તમે એકવાર જોઈ જુઓ. તો દાખલા તરીકે આપણે આ અહીંયા આપણે સ્ટોપ થઈએ. આપણે આખું જે મૌલાનું શિકાગો યુનિવર્સિટીનું સૂરે નૂરની જે 24મી સૂરાની 35મી આયાતની મૌલાએ સમજણ આપી, એને આપણે 3 પાર્ટના અંદર ડિવાઈડ કરીએ તો એક વાઇસ થયું, આજે બીજું વાઇસ થયું, રાઈટ? હવે ત્રીજી બાબત જે મૌલા સમજાવવા માંગે છે એ સમજવી હોય તો પહેલા બે આગળની વાતને આપણે પાછી રિપીટેડલી એને પાછી સાંભળવી પડે વાય જ, જેથી આપણે ફ્રેશ થઈ જઈએ ત્રીજી બાબત સમજવા માટે. તો એ જ બાબત મૌલા અહીંયા ફરમાવે છે કે મારે સ્વીકારવું જોઈએ કે આ પ્રતીકને, જે આ સિમ્બોલ, જે મેટાફોર છે આ કુરાની પાકની આયાતના અંદર, એને સમજવા આપણે મુશ્કેલી અનુભવી છે અને આપણે તેના અર્થ તારણનો પ્રયાસ કરીએ, હજુ બી એને સમજવા માટે આપણે કોશિશ કરીએ તે પહેલા આપણે આપણા પદ ચિહ્નોને ફરીથી ચકાસી લઈએ કે અત્યાર સુધી આપણે
2 વાયજો સાંભળીને અહીંયા સુધી આપણે ઇલમ સાંભળ્યું, તો જે આપણે રસ્તો પસાર કરીને આવ્યા એને પાછું આપણે ચકાસી જોઈએ અને એક ટૂંક પુનરાવલોકન પ્રયાસ કરીએ. શોર્ટના અંદર એક પાછું પુનરાવલોકન કરો કે અત્યાર સુધી તમે જે સાંભળ્યું, અનુભવ્યું, સમજ્યા એને પાછું એકવાર તમે ચેક કરી લો. પછી મૌલા ત્રીજી બાબત કહેશે. તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ વાયદના અંદર આપણે આ સૂરા નૂરની આયાત પૂરી કરીશું. તો સમજો કે હજુ ત્રીજો ભાગ બાકી છે. આ સમજને આપણે મૌલાની સ્પીચનો 3 ભાગના અંદર કરીએ તો આપણે 66% પૂરું કર્યું છે. હવે 33% ઓર બાકી છે, 34%. તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ શુક્રવારે આપણે એને કન્ટિન્યુ રાખીશું. તો હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ છીએ. તો આજની વાઇઝ માટે કોઈને બી કાંઈ પૂછવું હોય તો તમે લાઈન પર આવીને પૂછી શકો છો. આજની વાઇઝ પૂછો તો માટે વધારે સારું, કારણ કે આજે આપણે આથી સમજી રહ્યા છીએ અને સાંભળી રહ્યા છે. નહીં તો અત્યાર સુધીની વાઇઝ માટે અથવા ઇસ્માઇલી મઝહબ માટે તમને કાંઈ બી પૂછવું હોય તો નિર્દોષપણે મેં નિખાલસતાથી મૌલાની મહેરબાનીથી કોશિશ કરીશ